વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 12નું કામ કરતા હતા. પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થાપન. એના આપણે અમુક મુદ્દા જોઈ લીધા. ભૂકંપ, વાવાઝોડું, સુનામી, આ મુદ્દાની આપણે ચર્ચા થઈ ગઈ. હવે આગળના જે મુદ્દા બાકી છે એની આપણે ચર્ચા કરીશું. તો તમને અગાઉના મુદ્દામાં કહ્યું કે આપણે કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ આવતી હોય છે અને એમાં કઈ કઈ આપત્તિઓ છે, તો આપણે થોડોક અભ્યાસ કર્યો. અને હવે આગળનો મુદ્દો લઈશું, પૂર. અતિશય વરસાદને કારણે નદીમાં જ્યારે પૂર આવતું હોય છે એની વાત કરવાની છે આપણે. તો વર્ષા ઋતુમાં ઉપરવાસમાં જ્યારે એક ધારો ભારે વરસાદ પડતો હોય અને એ વરસાદ પડવાથી નદીની જે ક્ષમતા છે એના કરતાં વધારે પ્રમાણમાં પાણીનો ધોધ વહેતો હોય અને પાણી ભરાઈ જતું હોય અને ધસમસતો પ્રવાહ વહેતો હોય, એને આપણે પૂર તરીકે ઓળખીએ છીએ. અતિશય વરસાદ પડે એટલે અતિવૃષ્ટિ પણ કહીએ છીએ આપણે, કે વધારે વરસાદ પડે અને પાણી પાણી થઈ જાય, આજુબાજુના વિસ્તારોમાં નદીઓ હોય તો પૂર આવી જાય, ઘણું બધું વિનાશક સર્જાઈ જાય, નીચાણવાળા જે ઝૂંપડાઓ હોય, નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં પાણી પાણી થઈ જાય, ખેતરોમાં પાણી ભરાઈ જાય તો ઉગેલો પાકને નુકસાન થાય. આવી બધી ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે પૂર આવે ત્યારે. તો વર્ષા ઋતુમાં નદીના ઉપરવાસમાં એક ધારો ભારે વરસાદ પડવાથી નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને આપણે પૂર તરીકે ઓળખીએ છીએ. પૂરને લીધે કિનારાના જમીન વિસ્તારો બધા જળબંબાકાર બની જતા હોય છે. કુદરતી રીતે જે પાણીનો ઢોળાવ હોય અને પાણી વહી જતું હોય તો બહુ મુશ્કેલી ઊભી ના થાય, પણ ઘણીવાર એવું હોય છે કે એ ઢોળાવને અવગણીને ઘણા બધા બાંધકામ કરી દીધા હોય. કુદરતી રીતે જે જળ નિકાલનો રસ્તો હોય છે એ માર્ગોમાં અવરોધો ઊભા કરી દીધા હોય, અને આવા અવરોધો માનવ સર્જિતના કારણો છે. અને આવા અવરોધોના લીધે પાણીની જે વહેણ છે એ વહેણ તરફ નહીં જાય ને આજુબાજુના વિસ્તારમાં વહી જશે, એટલે આજુબાજુના વિસ્તારને પણ ભારે નુકસાન થતું જોવા મળે છે. તો પૂર પહેલા શું કરવું જોઈએ? તો આપણને ખ્યાલ છે કે વધારે વરસાદ આવે છે, અતિશય વરસાદના કારણે પૂર આવશે, એવા આપણે અંદાજ કરી શકીએ છીએ. તો પૂર પહેલા આપણે શું કરીશું? તો સ્થાનિક કક્ષાએ આપણે વાત કરીએ તો પૂરના વિસ્તારોથી આપણે પહેલા જાણકારી મેળવી લઈશું. ઊંચા વિસ્તારોથી માહિતગાર રહીશું અને પૂર દરમિયાન પોતાની કિંમતી વસ્તુઓ લઈને ઊંચા વિસ્તાર હોય એ વિસ્તારમાં જતા રહીશું. સરકારી તંત્ર દ્વારા પૂર અંગેની અપાતી જે ચેતવણીઓ છે એનો આપણે ચુસ્તપણે અમલ કરીશું. હવે ધારો કે આપણે પૂર આવી ગયું છે તો એ દરમિયાન શું કરીશું? તો ઘરના ગેસ અને વીજળીના જોડાણ તાત્કાલિક આપણે બંધ કરી દઈશું. તમારું વાહન ધારો કે પૂરમાં ફસાયું તો તરત જ આપણે આપણા પોતાના વાહનમાંથી બહાર નીકળી જઈશું તાત્કાલિક. આપણે કોઈ જગ્યાએ છે ને ત્યાં પાણીનું વહેણ ચાલુ છે ને આ બાજુથી બીજી બાજુ આપણે જવું છે, તો આપણે 7-8 વ્યક્તિઓ ભેગા થઈને એક જૂથ બનાવીને એકબીજાનો હાથ પકડી અને એ પૂરના પ્રવાહમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરીશું. ઢોર ઢાંખરા જો વાડામાં બાંધેલા હશે તો એના જે ખીલેથી બાંધ્યા છે એમાંથી આપણે છોડી મૂકીશું. જો ઢોર ઢાંખરા છૂટા ફરતા હશે તો પોતાનો બચાવ કરવા માટે પણ એ પણ એમનો રસ્તો શોધી લેશે. બાળકોને ભૂખ્યા નહીં રાખીએ. રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય આપણી સાથે રાખીશું કે જેથી આપણને વારંવાર પરિસ્થિતિના સમાચાર મળતા રહે, એની આપણને જાણકારી મળી રહે. પૂર પછી શું કરવું જોઈએ? તો ખોરાક બનાવવા પૂરના પાણીનો આપણે ઉપયોગ કરીશું નહીં. પૂર જ્યારે ઓસરી જાય એ પાણી, એના પછી જ જે કંઈ પાણી છે ને આપણે જે પાણીનો ઉપયોગ કરતા હોઈએ એ પાણીને આપણે ઉકાળીને જ પછી ઉપયોગ કરીશું પીવામાં ને રસોઈ કરવામાં. પૂર ઓસર્યા પછી રસ્તાઓ ખુલ્લા થયાની જાણકારી મળે પછી જ આપણે સલામત સ્થળે જ્યાં હોય ત્યાંથી બહાર નીકળવાનું આપણે
પસંદ કરીશું. સાપ, વીંછી કે અન્ય જીવજંતુઓની સાવધાની રાખવી પડે. આપણા બચાવ માટે કે આવી ઝેરી વસ્તુ કોઈ આવે કે હાને આપણને કોઈ તકલીફ હોય તો એક લાકડી જેવું આપણી સાથે રાખીશું કે જેને આપણે આગું ખસેડી શકીએ. પાણી જતું વહેતું હોય તો આપણે લાકડી દ્વારા આપણે જોઈ શકીએ કે ઊંડાઈ કેટલી છે પાણીની. એ આપણને થોડી નાની લાકડી આપણી પાસે હશે તો આપણને ઘણી મદદરૂપ પણ થઈ શકે છે. એ તો પૂરની વાત કરીએ આપણે. હવે દુષ્કાળની વાત કરીએ. આ અતિશય વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ એટલે આના પૂર આવી ગયું એની વાત કરી. દુષ્કાળ એટલે બિલકુલ વરસાદ આવતો નથી કે સાવ સામાન્ય વરસાદ પડે છે અને જે પરિસ્થિતિ સર્જાય છે એને આપણે દુષ્કાળ કહીએ છીએ. તો હવે આપણે દુષ્કાળની વાત કરીએ તો વરસાદ આવે જ નહીં, આવે તો સાવ એકદમ ઓછો, જેને નહિવત કહીએ આપણે એવો, અને ત્યારે પાણીની તીવ્ર અછત ઊભી થાય અને એવી પરિસ્થિતિ સર્જાય તેને આપણે દુષ્કાળ કહીએ છીએ. હવે દુષ્કાળની વાત કરીએ આપણે તો દુષ્કાળ પહેલા શું કરીશું, આપણે શું આયોજન કરવું જોઈએ? તો વરસાદ ઓછો આવશે એવા ઘણા અનુમાન આપણે હવામાન ખાતાની આગાહી કરતી હોય છે કે આ વખતે વરસાદ ઓછો છે, વરસાદ અમુક વિસ્તારમાં સાવ ઓછો પડશે. તો આપણને ખબર પડે કે જો કદાચ વરસાદ ઓછો આવશે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થશે. તો આપણે થોડોક એનો અંદાજ મેળવી શકીએ કે ઉપલબ્ધ જળના જથ્થાનો અંદાજ કાઢી તેના વપરાશનું આપણે આયોજન કરી દઈશું કે આપણી જોડે જે જળ જથ્થો છે એનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ એનું આયોજન આપણે બનાવી દઈશું. ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી દઈશું અને લોકોને એને જાણકારી આપીશું, એનો પ્રચાર કરીશું કે ખેતીમાં આપણે ઓછું પાણી આપી શકીએ અને ખેત ઉત્પાદન લઈ શકીએ તો ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી આ રીતે આપણે ખેડૂતોને માહિતગાર કરીશું. સૌને અનાજ મળી રહે તે માટે આપણે અનાજની પણ વ્યવસ્થા કરી રાખીશું. અનાજનો બગાડ ના થાય, ખોટી રીતે એનો વપરાશ ના થાય, મોટા મોટા ભોજન સમારંભોનો આયોજન ના થાય, એ બધી વાતો આપણે ખૂબ જ કાળજી રાખીને નીતિ નિયમો ઘડી અને પ્રતિબંધ મૂકી દઈશું. હવે દુષ્કાળ પડી ગયો છે તો એ દરમિયાન શું કરીશું આપણે? વરસાદ આવ્યો નથી, પાણીની ખૂબ જ અછત છે અને દુષ્કાળ પડ્યો છે તો એ વખતે આપણે સસ્તા દરના અનાજના વિતરણની વ્યવસ્થાનું આયોજન કરી દઈશું. તાત્કાલિક જરૂરિયાત સિવાયના જે અન્ય બાંધકામો હોય એ બાંધકામો આપણે રોકી લઈશું. અનાજ અને ઘાસચારાની સંગ્રહખોરી જે કરતા હોય અને એનો ભાવ વધારો કરી દે, એક બાજુ સંગ્રહખોરી કરી દીધી હોય જથ્થો અને એ ભાવમાં વધારો કરી દે, આવી પરિસ્થિતિ ઊભી થાય તો આપણે પ્રતિબંધાત્મક પગલાં એની સાથે ભરવા જોઈએ. દુષ્કાળ પછી શું કરવું? તો વિકાસ કામોના ભાવિ આયોજનમાં જળ સંચયના કામોને પ્રાથમિકતા આપવી જોઈએ. અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું. બારે માસ જે વહેતી નદીઓના પ્રવાહને એકબીજા સાથે જોડી જે સમુદ્રમાં વહી જાય છે પાણી, એ પાણીને આપણે રોકી લઈશું અને પાણીનો સંગ્રહ કરીશું અને એના માટે પાણીના સંગ્રહ કરવા માટેની આપણે વ્યવસ્થા કરી લઈશું કે અમુક અમુક અંતરે અમુક વિસ્તારમાં નાના મોટા જળાશયોનું બાંધકામ કરી દઈશું અને એ જળાશયો બાંધી અને બારે માસ જે પાણી રહે છે જે નદીઓમાં, એ નદીઓનું પાણી આપણે જળાશયોમાં આપીશું. આ રીતે આપણે દુષ્કાળની વાત કરી. આગળ જોઈએ આપણે નવો મુદ્દો કે દાવાનળ. તો દાવાનળ એ જંગલમાં દાવાનળ ફાટી નીકળતો હોય છે. અતિશય ગાઢ જંગલો હોય અને સુકાઈ ગયેલા વૃક્ષો હોય અને તીવ્ર કે પ્રચંડ ગરમી પડતી હોય અને એ પ્રચંડ ગરમીને કારણે અને સુકાઈ ગયેલા ઝાડવા ઝાંખરા હોય તો ઘણીવાર એમાંથી અગ્નિ ઉત્પન્ન થતી હોય છે અને એ અગ્નિના લીધે આગ લાગે અને સુકાઈ ગયેલા વૃક્ષો હોય એટલે પ્રચંડ આગ પણ શરૂ થઈ જશે. એક પછી એક વૃક્ષને આગ ચોંટી જશે અને આગળ વધારો થશે. તો એમ કરતા કરતા જે જંગલ છે એના ઘણો બધો ભાગ વિનાશ પામતો હોય છે અને આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય
કુદરતી રીતે, ત્યારે આપણે એને દાવાનળ તરીકે ઓળખીએ છીએ. તો આપણે જોયું કે આપત્તિઓનું વાત કરી, કુદરતી આપત્તિઓની આપણે વાત કરી કે કુદરતી આપત્તિઓમાં ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર, દુષ્કાળ, દાવાનળ, આવી પરિસ્થિતિઓના કારણે જાનમાલની ખૂબ જ નુકસાન થાય છે અને મનુષ્યને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી આપણને જોવા મળે છે. તો આપત્તિગ્રસ્ત જે વિસ્તારો હોય એ વિસ્તારોનું પુનર્નિર્માણ નું કામ કરતા ઘણા વર્ષો નીકળી જાય છે. આપત્તિમાં સ્વજનો ગુમાવનાર કુટુંબોમાં ભારે શોક અને હતાશા ડૂબી જાય છે. કમાવનાર વ્યક્તિ ગુમાવનાર કુટુંબોની સ્થિતિ ભારે કફોડી બની જતી હોય છે. કાયમી વિકલાંગો બનેલાઓના પુનર્વસનની સમસ્યાઓ ભારે વિકટ બને છે. આપત્તિમાં દરેકને મુશ્કેલીઓ ઊભી થતી હોય છે, પણ ઓછા વંતે તો દરેક વ્યક્તિને એની અસર પડે જ, પણ સૌથી વધારે અસર જે ગરીબો અને અભાવગ્રસ્ત જે લોકો છે એ લોકો ઉપર વધુ અસર જોવા મળે છે આપણને. સાવચેતી, લોકજાગૃતિ અને તંત્રની સજ્જતા રાખવાથી આપત્તિઓની વિનાશક અસરો ઓછી કરી શકાય. માનવ સર્જિત આપત્તિઓની કેટલીક ઘટનાઓમાં અગમચેતી દાખવવામાં આવે તો દુર્ઘટનાઓ નિવારી શકાય. આ ઉપરાંત આપણે સૌએ પણ રાહત અને બચાવની કામગીરીમાં મદદરૂપ બનવું જોઈએ. તો આમ આ રીતે આપણો પાઠ અહીં પૂરો થયો. એટલે તમે લોકો આ પાઠનું વાંચન વ્યવસ્થિત કરી દેજો. આપણે જે ચર્ચા કરીએ છીએ ધ્યાનથી તમારે સાંભળવાની, પાઠનું વાંચન કરવાનું, અને આવતા પિરિયડમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. કે જો તમે પાઠ વાંચેલો હશે તો સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમે ફટોફટ આપી શકશો. એટલે દરેકે પાઠનું વાંચન કરવું એટલે તમને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવામાં મુશ્કેલી પડે નહીં.